નમસ્કાર, જય હિન્દ. સ્વાગત છે આપ સૌ દોસ્તોનું. દોસ્તો, ગૌણ સેવા દ્વારા જે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ કરેલા હોય, 2 વર્ષનો આ કોર્સ કરેલો હોય, એમના માટે આવી છે સુવર્ણ તક. અને એ વાયરમેનની કાયમી સરકારી નોકરી ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. લગભગ 25 તારીખ સુધી એમાં ફોર્મ ભરાશે, 25 જૂન સુધી ફોર્મ ભરાશે. તો આનો હવે આ વાયરમેન જે છે એમાં એનો સિલેબસ શું છે? પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરી કે ભાઈ પરીક્ષા પદ્ધતિ છે એમાં 210 માર્કનું આખું એક પેપર હશે, જેની અંદર તમને આ મેથ્સ અને રીઝનિંગની ના પાર્ટ એ જે છે એ ભેગા થઈ અને એના 60 માર્ક જેવું થશે. કેટલા? 60 માર્ક જેવું જે છે એ આની અંદર તમારું થશે. ઓકે. અને પાર્ટ બી છે એમાં 150 માર્ક છે. તો પાર્ટ બી ની અંદર જે 150 માર્કમાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અંગ્રેજી કમ્પ્રિહેન્શન, આના ટોટલ 30 માર્ક છે. અને જે 120 માર્ક છે એ ટેકનિકલના છે. એટલે કે તમે આઈટીઆઈ ની અંદર આ તમે વાયરમેન ટ્રેડ અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડ જે છે એનું સમજવું, એના ઉપર એમસીક્યુ ઉપર આખું પેપર આવશે 120 માર્કનું. આના ડિટેલ ટોપિક્સ શું હશે એની ઉપર ચર્ચા કરી લઈએ. તો દોસ્તો, આનો ઓફિશિયલ સિલેબસ છે વાયરમેન ટ્રેડનો. આ ઓફિશિયલ સિલેબસ વર્ગ 3ની આ જગ્યા પાર્ટ એ છે, એમાં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે. રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન જે તમારું 30 માર્કનું હશે, 30 પ્રશ્નો હશે, જેમાં પ્રોબ્લેમ ઓન એજીસ હશે, વેન ડાયાગ્રામ હશે, વિઝ્યુઅલ રીઝનિંગ છે, બ્લડ રિલેશન છે, એરિથમેટિક રીઝનિંગ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન્સ છે અને ડેટા સફિશિયન્સી છે. બરાબર. એવી જ રીતે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 માર્કના પ્રશ્નો હોય છે. આ 30 માર્ક, 30 ક્વેશ્ચન, 30 માર્કના 30 પ્રશ્નો જે છે એ તમારે અહીંયા આવશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જેમાં નંબર સિસ્ટમ છે, સિમ્પ્લિફિકેશન એન્ડ અલ્જેબ્રા છે, એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન્સ છે, એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, રેશિયો એન્ડ પ્રપોર્શન છે, પાર્ટનરશિપના દાખલાઓ છે, ભાગીદારીના દાખલાઓ છે, ટાઈમ એન્ડ વર્ક છે, ટાઈમ એન્ડ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ છે, વર્ક વેજીસ અને ચેઇન રૂલ છે. આ બધા થઈ અને ટોટલ આના આ ટોપિકમાંથી તમને 30 માર્કનું પૂછાશે. આ પાર્ટ એ થઈ ગયો. પાર્ટ એ અને પાર્ટ બી બે એક જ પેપરમાં હશે, ખાલી સેક્શન અલગ હશે. અને બીજી વાત કે પાર્ટ બી છે એમાં બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, પ્રોબ્લેમ અહીંયા પ્રીએમ્બલ એટલે આમુખનો ટોપિક હશે, મૂળભૂત હકો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, મૂળભૂત ફરજો છે, પાવર, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપતિ, વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ, ગવર્નર એટલે કે રાજ્યપાલ, આ રીતે હશે. ભારતની પાર્લામેન્ટરી સિસ્ટમ, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ છે. એવી રીતે બંધારણીય સુધારાઓ કઈ રીતે કરી શકાય, ઇમરજન્સી પ્રોવિઝન્સ છે એ શું છે, કઈ પ્રકારે છે, ભારતીય બંધારણમાં રાજ્ય અને કેન્દ્રના જે સંબંધો છે એના વિશે છે. જ્યુડિશિયલ સિસ્ટમ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે ભારતની જ્યુડિશિયરી, ભારતનું ન્યાયતંત્ર, આના ઉપર જે છે પૂછશે. અને કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ એટલે કે બંધારણીય સંસ્થાઓ. આ ટોપિકમાંથી જે છે એ તમારે ઓલમોસ્ટ 10 માર્કનું હશે. 10 માર્કના પ્રશ્નો કરંટ અફેર્સમાં હશે. કરંટ અફેર્સ તમારે છેલ્લા 6 મહિનાનું કરવાનું થાય. પરીક્ષાની તારીખના છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ છે એ તમારે કરવું પડે. અને કોમ્પ્રિહેન્શન પૂછે, પેરેગ્રાફ આપ્યો હોય ગુજરાતી ઇંગ્લિશમાં, અને એમાંથી તમારે 5 પ્રશ્નોના જવાબ છે એ આપવાના થાય. આ પ્રકારના પ્રશ્નો છે એ તમને એ પૂછાશે. હવે વાત આવી 120 માર્ક, જે તમારું ટેકનિકલ છે. તો ટેકનિકલના ડિટેલ ટોપિક્સ એ ક્વેશ્ચન અને એપ્લિકેશન રિલેટેડ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે. એટલે કે એમાં ટેકનિકલ વિષયના ક્વેશ્ચન 120 માર્ક હશે, 120 પ્રશ્નો હશે. સેફટી પ્રેક્ટિસ એન્ડ હેન્ડ ટૂલ્સ 10 પ્રશ્નો એના હશે. બેઝિક વાયરિંગ પ્રેક્ટિસિસ છે, 10 પ્રશ્નો એના હશે. બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસિસ 10 પ્રશ્નો એના હશે. ઓકે, બેઝિક ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિસિસ. એવી રીતે એસી સર્કિટ્સ છે તો એના 10 પ્રશ્નો હશે. ડીસી જનરેટર અને ડીસી મોટરના 10 પ્રશ્નો હશે. ટ્રાન્સફોર્મર રિલેટેડ 10 પ્રશ્નો ટ્રાન્સફોર્મર રિલેટેડ છે. 10 પ્રશ્નો મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રિલેટેડ છે. 10 પ્રશ્નો એસી સિંગલ ફેઝ મોટર અને 3 ફેઝ મોટરના છે. 10 પ્રશ્નો છે ફંડામેન્ટલ્સ એન્ડ પાવર ઇલેક્ટ્રોનિક્સના છે. 10 પ્રશ્નો ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના છે. 10 પ્રશ્નો બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન છે, એના 20 પ્રશ્નો છે. આ ઇલેક્ટ્રિફિકેશનના ટોટલ 20 પ્રશ્નો છે. બરાબર છે. અને અહીંયા 10 પ્રશ્નો કરંટ ટ્રેન્ડ્સ જે છે, જે રિસન્ટના અત્યારના કોઈ ટ્રેન્ડ્સ મુજબ જે બદલાવો થયા હોય ઇલેક્ટ્રિકલ સિસ્ટમની અંદર, એ મુજબના છે.
તો આ રીતે થઈ અને ટેકનિકલના 120 માર્ક થયા. ઓકે દોસ્તો, જો દોસ્તો તમે વાયરમેનની અંદર રિઝલ્ટ લઈ આવવા ઈચ્છો છો તો લક્ષ્યમ એકેડેમી તમને આના માટે એ આપી રહી છે સ્પેશિયલ બેચ. હવે આ બેચની વિશેષતા શું છે? લક્ષ્યમ એકેડેમીની આ જે બેચ છે જેમાં લક્ષ્યમ એકેડેમીના જે એક્સપર્ટ ફેકલ્ટીઝ અને એ એક્સપર્ટ ફેકલ્ટી જેમનું ગુજરાત આખામાં નામ છે એવા એક્સપર્ટ ફેકલ્ટીઝ તમને ટેકનિકલ શીખવાડવાના છે, જેમની પાસે 10 વર્ષનો અનુભવ છે ભણાવવાનો ટેકનિકલનો, એવા ઇલેક્ટ્રિકલના ફેકલ્ટીઝ જે છે એ અમારા કૃણાલ રામાનુજ સર જે તમને ભણાવવાના છે અને એમાં તમારું આખું એ ટેકનિકલ 120 માર્કનું કમ્પ્લીટ કરવાના છીએ. તો એના માટેની બેચ આખા ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ જે બેચમાં તમને વિથ બુક એ પાડી વિથ તમારી આખી ટેકનિકલની બુક 120 માર્કની આવી જાય અને એ 3599 રૂપિયામાં પડે છે. પણ એટલા રૂપિયા તમારે નથી આપવાના, એની અંદર પણ તમને હજી ડિસ્કાઉન્ટ મળી શકે છે. તમારે હેલ્પલાઇન નંબર છે એના પર કોલ કરી અને કૂપન કોડ માંગશો એટલે તમને એક કૂપન કોડ મળી અને તમને ડિસ્કાઉન્ટ થઈ જશે. બરાબર. સાથે સાથે જો તમે વિધાઉટ બુક લેવા માંગો છો તો તમને વિધાઉટ બુક 3099 ની અંદર આખો કોર્સ છે તમને મળી જશે. આ કોર્સની વિશેષતા શું છે? લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ છે, એટલે તમે લાઈવ જોઈ શકો, લાઈવ નો જોઈ શકો તો રેકોર્ડેડ લેક્ચર્સ જોઈ શકો. પીડીએફ મટીરિયલ મળે છે, સાથે 120 માર્કના જે તમારી સ્પેશિયાલિટી છે એનું આખું એક મટીરિયલ જે છે એ તમને આપવામાં આવે છે, આખું એક મટીરિયલ. અને સૌથી મહત્વની વાત કે જો તમારું નામ વાયરમેન્ટની અંદર સિલેક્શન લિસ્ટમાં આવી જાય છે તો તમારી આખી આ ફી છે એ તમને રિફંડ કરી દેવામાં આવશે. ઓકે, જો તમારું નામ આની અંદર આવે છે તો તમારી આખી ફી એ તમને પાછી આપી દેવામાં આવશે. કઈ રીતે? તો કે જેટલા રૂપિયા તમે ભર્યા હશે એટલા રૂપિયા તમને પાછા આપી દેવામાં આવશે. આખો કેમાં? તો કે સિલેક્શન લિસ્ટમાં વાયરમેનના આ જે ભરતી 66 ની છે એની અંદર જો નામ આવે એટલે તમને આ તમારી આખી ફી એટલે સંપૂર્ણ ફ્રીમાં ભેળા કહેવાય. બરાબર. આ બુકે અમારા તરફથી. બરાબર છે દોસ્તો. તો આપ સૌ લોકો છે, જો તમે ઈચ્છા હોય, જો તમારી ઈચ્છા સરકારી નોકરીની છે તો ચોક્કસથી જોડાઈ શકો છો. બીજી વાત કે જો તમે ટ્રેડ કર્યો હોય ને ભાઈ તો સૌથી સુવર્ણ મોકો છે, કોમ્પિટિશન ઓછું છે અને આ ઓછા કોમ્પિટિશનમાં તમને રિઝલ્ટ ફટાફટ મળી જાય સરકારી નોકરીનું. બરાબર. તો આશા રાખીએ માહિતી સમજાઈ હશે અને કોઈ પણ ક્વેરી માટે અમારી હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર જે 9429077607 આના ઉપર તમે કોલ કરી શકો છો અને અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થઈ શકો છો. જય હિન્દ.